નમસ્તે. આજે આપણે ઘી અને ગોળ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. પાચનને સુધારે છે. ગોળ પાચન ક્રિયાને મજબૂત કરે છે અને ઘી આંતરડાને ચીકણાઈ આપે છે, જેથી ખોરાક સારી રીતે પચી જાય છે. શરીરને ડિટોક્સ કરે છે. ગોળ શરીરમાંથી ઝેરી જેવા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ઘી સાથે ખાવાથી ડિટોક્સની અસર વધુ સારી થતી હોય છે. રક્તને શુદ્ધ કરે છે. ગોળ લોહીને શુદ્ધ કરે છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. શરીરમાં તાકાત વધારે છે. ઘી ઉર્જાનો સ્ત્રોત છે અને ગોળ શરીરને તરત શક્તિ આપવામાં મદદ કરે છે. બંને મળીને થાકને દૂર કરવામાં મદદ કરે છે. હાડકાને મજબૂત કરે છે. ઘીમાંથી મળતું વિટામિન ડી અને ગોળમાંથી મળતું આયર્ન હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે. ઘી ત્વચાને નરમ રાખે છે અને ગોળ લોહીને શુદ્ધ કરીને ચહેરા પર તેજ લાવવામાં મદદ કરે છે. કબજિયાતને દૂર કરે છે. ઘી આંતરડાને ચીકણું રાખે છે અને ગોળ પાચનને સુધારે છે, એટલે કબજિયાતમાં રાહત મળતી હોય છે. રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. બંનેમાં રહેલા પોષક તત્વો શરીરને રોગ સામે લડવાની શક્તિને વધારો કરે છે. માસિક ચક્રમાં રાહત આપે છે. સ્ત્રીઓ માટે માસિક દરમિયાન ઘી ગોળ ખાવાથી પેટનો દુખાવો અને થાક ઘટી જતો હોય છે. સાંધાના દુખાવામાં લાભદાયી હોય છે. ઘી સાંધા અને હાડકાને ચીકણું રાખે છે, જેનાથી સાંધાનો દુખાવો ઓછો થઈ જતો હોય છે. શિયાળામાં ગરમી આપે છે. ગોળ શરીરમાં કુદરતી ગરમી જાળવી રાખે છે, જેથી ઠંડીમાં તાકાત અને ઉર્જા બની રહે છે. મગજની તાકાત વધારે છે. ઘીમાં રહેલા ચરબીય તત્વો મગજ માટે ફાયદાકારક હોય છે, જે સ્મરણ શક્તિને સુધારે છે. હૃદય માટે સારું હોય છે. ઘી યોગ્ય પ્રમાણમાં લેવાય તો કોલેસ્ટેરોલનું સંતુલન રાખે છે અને હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વજન વધારવામાં મદદરૂપ થાય છે. જેમને વજન ઓછું છે તેઓ માટે ઘી અને ગોળ ઉર્જા અને પોષક તત્વો આપવાનું કામ કરે છે. શરીરનો તાણ ઘટાડે છે. ગોળમાં રહેલું મેગ્નેશિયમ અને ઘીનું ચરબીય ગુણ શરીર અને મનને શાંત રાખવામાં મદદ કરે છે. ઠંડ અને ખાંસીમાં રાહત આપે છે. ગરમ પાણી સાથે થોડું ઘી અને ગોળ લેવાથી ખાંસી અને ઠંડમાં રાહત મળતી હોય છે. તેથી આપણે ઘી અને ગોળ જરૂર ખાવું જોઈએ.